કેમ છો દોસ્તો? બધા મજામાં ને? દોસ્તો, જો આપ ધોરણ 10 માં છો અને માર્ચ 2025 માં બોર્ડની એક્ઝામ આપવાના છો તો આ વિડીયો તમારા માટે છે. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે ભાગ 3 માં પહોંચી ગયા છીએ, જેમાં આપણે વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 7 થી 12 માં જે ખાલી જગ્યાઓ પૂછાવાની છે એ ખાલી જગ્યાઓનો અભ્યાસ કરીશું. આગળના બે વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ, લગભગ 79 જેટલી ખાલી જગ્યાઓ આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. આજે આપણે બીજી અગત્યની ખાલી જગ્યાઓ સોલ્વ કરવાના છીએ દોસ્તો. તો વિડીયોને સ્કીપ ન કરતા અને ધ્યાન રાખી અને જોજો અને આપના મિત્ર વર્તુળમાં પણ એને શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકે. કારણ કે હવે માત્ર ગણ્યા ગાંઠ્યા દિવસો આપની બોર્ડની એક્ઝામને બાકી છે, તો પછી રખીને આ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ કેમ ચૂકી જવાય. ચાલો ત્યારે શરૂઆત કરીએ આજના વિડીયોની. તો દોસ્તો, 79 નંબરની ખાલી જગ્યા છે આપણી, જેમાં પ્રશ્ન આપેલો છે આપણને કે જનીનો ખાલી જગ્યા ઉપર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હતા, કેવું હોય છે? તો દોસ્તો, એનો જવાબ આવશે દોસ્તો ડીએનએ. 1 મિનિટ. ડીએનએ જવાબ તમારો આવશે ડીએનએ. જનીનો જે છે એ ડીએનએ ઉપર ક્રમબદ્ધ રીતે ગોઠવાયેલા હોય છે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા આપણે જોઈએ 80 નંબરની, કે ડીએનએ માં ફેરફારને કારણે ખાલી જગ્યા અસ્તિત્વમાં આવે છે. ડીએનએ માં કોઈ ફેરફાર થાય તો ઉત્ક્રાંતિ અસ્તિત્વમાં આવે, આનુવંશિકતા આવે કે ભિન્નતા આવે. તો દોસ્તો, ડીએનએ ની અંદર ફેરફાર થવાના કારણે ભિન્નતા આવે છે. દોસ્તો, જ્યારે પણ ડીએનએ ની અંદર ફેરફાર થશે ત્યારે ભિન્નતા આવશે, એટલે કે અલગપણું જોવા મળશે આપણને. ત્યાર પછીની ખાલી જગ્યા છે 81 નંબરની, કે ખાલી જગ્યા પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે. દોસ્તો, એક જ પ્રાણી એવું છે કે જે નર અથવા માદા પોતાની ઈચ્છા હોય એ પ્રમાણે પોતાની જાતિ બદલી શકે, લિંગ બદલી શકે છે. તો એનું નામ થશે સ્નેલ. દોસ્તો, સ્નેલ અથવા ગોકળગાય એ પ્રાણીઓ પોતાનું લિંગ બદલી શકે છે. ત્યાર પછી આગળ 22 નંબરનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા દરમિયાન સર્જાતી ભિન્નતાઓ વારસાગત બને છે. વારસાગત બને છે એટલે કે અનુગામી પેઢીની અંદર એ આવે છે. ખાલી જગ્યા દરમિયાન સર્જાતી ભિન્નતાઓ એ વારસાગત બને. હવે વિભાજનમાં, અલિંગી પ્રજનનમાં કે પછી લિંગી પ્રજનનમાં કયા પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ એ વારસાગત બને છે? તો દોસ્તો, એનો જવાબ આવશે લિંગી પ્રજનન. લિંગી પ્રજનન દરમિયાન જ્યારે પણ ભિન્નતાઓ સર્જાય છે ત્યારે એ આગળની પેઢીની અંદર આનુવંશિક થતી હોય છે, વારસાગત થતી હોય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે 83 નંબરની ખાલી જગ્યા છે દોસ્તો, કે પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. માતા પિતાના જે લક્ષણો છે એ શેમાંથી? કોષરસમાંથી પ્રાપ્ત થાય, જનીનમાંથી પ્રાપ્ત થાય કે રિબોઝોમમાંથી પ્રાપ્ત થઈ અને અનુગામી પેઢીની અંદર આવે છે. દોસ્તો, તો તમે જાણો છો કે જનીન જ આવશે જવાબ. પિતૃના લક્ષણો એ જનીનોમાંથી પ્રાપ્ત થઈ અને પછી એની સંતતિની અંદર આવે છે, એટલે અહીંયા જવાબ આવશે દોસ્તો જનીન. ધ્યાન રાખજો, બધી જ અગત્યની ખાલી જગ્યાઓ છે. આગળની ખાલી જગ્યા જોઈએ આપણે, કે ખાલી જગ્યા અંતઃસ્ત્રાવનો લક્ષ્યાંક હૃદય છે. દોસ્તો, શરીરની અંદર ઉત્પન્ન થતો એવો કયો અંતઃસ્ત્રાવ છે જેનું લક્ષ્ય હૃદય છે? એડ્રીનાલિન, ઇન્સ્યુલિન કે થાઇરોક્સિન? આ ત્રણમાંથી કયો આન્સર સાચો છે? ચાલો ફટાફટ જવાબ આપજો. તમે જાણો છો કે જ્યારે એડ્રિનલ ગ્રંથિની અંદરથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય ત્યારે હૃદયના ધબકારા વધારી દે,
એટલે કે અહીંયા જે અંતસ્ત્રાવ છે કે જેનું લક્ષ્ય માત્ર ને માત્ર હૃદય છે, એવો અંતસ્ત્રાવ જે છે એ એડ્રીનાલિન છે. એડ્રીનાલિન નામનો અંતસ્ત્રાવનું લક્ષ્ય હૃદય હોય છે. બરોબર, યાદ રાખજો દોસ્તો. આગળની ખાલી જગ્યા જોઈએ આપણે કે આનુવંશિક લક્ષણો માટેના નિયમોમાં, આનુવંશિક લક્ષણો માટેના નિયમોમાં ખાલી જગ્યા વૈજ્ઞાનિકનું વિશિષ્ટ યોગદાન રહેલું છે. ફ્લેમિંગ, મેન્ડેલ કે ઓર્સ્ટેડ. દોસ્તો તમને ખ્યાલ જ છે કે આનુવંશિક લક્ષણો માટેનો અભ્યાસ કોણે કરેલો? તો મેન્ડલે જ કરેલો છે. એટલે અહીંયા આનુવંશિક લક્ષણો માટેના નિયમોમાં મેન્ડેલ નામના વૈજ્ઞાનિકનું યોગદાન ખૂબ જ રહેલું છે. એટલે જવાબ આવશે દોસ્તો આની અંદર મેન્ડેલ. ત્યાર પછી આગળ આપણે જઈએ. ચાલો તો દોસ્તો 87 નંબરની ખાલી જગ્યા છે કે મેન્ડેલ ભિન્ન લક્ષણો વાળા વટાણાના છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. તો F1 પેઢીમાં પ્રાપ્ત થતા ઊંચા છોડની ટકાવારી ખાલી જગ્યા હતી. દોસ્તો મેન્ડલે ઊંચા કદના અને નીચા કદના આ બંને છોડનું સંકરણ કરી અને જે છોડ ઉત્પન્ન કર્યા એમાં પહેલી પેઢીમાં F1 પેઢીની અંદર બધા જ છોડ કેવા પ્રાપ્ત થયા હતા? ઊંચા. કારણ કે ઊંચાઈ એ એનું પ્રભાવી લક્ષણ છે. તો અહીંયા જે જવાબ આવશે દોસ્તો એ 100% આવશે કે F1 પેઢીની અંદર બધા છોડ ઊંચા પ્રાપ્ત થયા હતા. એટલે કે 100% છોડ ઊંચા પ્રાપ્ત થયેલા. ત્યાર પછીની ખાલી જગ્યા જોઈએ દોસ્તો 88 નંબર કે આનુવંશિકતા વિશે મેન્ડલે વટાણાના છોડ ઉપર કરેલા પ્રયોગ દરમિયાન F2 પેઢીમાં ખાલી જગ્યા છોડ નીચા હતા. દોસ્તો પહેલી પેઢીની અંદર 100% છોડ નીચા હતા, 100% છોડ ઊંચા હતા. જ્યારે એને સ્વફલન કરાવડાયું F1 પેઢીમાં, ત્યારે F2 પેઢીની અંદર જે છોડ ઉત્પન્ન થયા એમાંથી કેટલા છોડ નીચા હતા? તો દોસ્તો 25% છોડ નીચા હતા. યાદ રાખજો. કેટલા છોડ નીચા હતા મિત્રો? 25%. અથવા તમને એવી રીતે પણ પૂછે કે ખાલી જગ્યા ભાગના છોડ નીચા હતા, તો તમે 1/4 પણ લખી શકો છો. કારણ કે 1/4 ભાગ એટલે જ 25 થાય. એટલે ટકાવારીમાં પૂછે કે ભાગમાં પૂછે, ધ્યાન રાખજો. ત્યાર પછીની વાત કરીએ આગળ 89 નંબરની ખાલી જગ્યા છે બાળકો. જ્યારે Y રંગસૂત્ર ધરાવતો જનનકોષ X રંગસૂત્ર ધરાવતા જનનકોષને ફલિત કરે ત્યારે તેમાંથી વિકાસ પામતા ફલિતાંડમાંથી ખાલી જગ્યા બને. લિંગ નિશ્ચયન વિશે તમે અભ્યાસ કરી ચૂક્યા છો. તો શું કીધું છે? Y રંગસૂત્ર ધરાવતો જનનકોષ એ X રંગસૂત્ર ધરાવતા જનનકોષને ફલિત કરે તો શું બને? XY જોડી બને, એટલે કે નર બને. તો જવાબ દોસ્તો આ ખાલી જગ્યાની અંદર આવશે નર. ત્યાર પછી આગળ જઈએ 90 નંબરની ખાલી જગ્યા છે કે માનવમાં લિંગનું નિશ્ચયન ખાલી જગ્યા દ્વારા થાય છે. લિંગ નિશ્ચયન ખાલી જગ્યા દ્વારા થાય. જનીન દ્વારા થાય, કોષ દ્વારા થાય કે પ્રોટીન દ્વારા થાય. તો માનવની અંદર લિંગ નિશ્ચયન જે છે એ જનીન દ્વારા દોસ્તો થાય છે. કોના દ્વારા થાય છે? જનીન દ્વારા. લિંગનું નિશ્ચયન એ જનીન દ્વારા થાય છે. આગળની ખાલી જગ્યા જોઈએ દોસ્તો કે મેન્ડલે કરેલા પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ છોડનું વૈજ્ઞાનિક નામ ખાલી જગ્યા છે. મેન્ડલે કરેલા પ્રયોગમાં ઉપયોગમાં લીધેલ, કોનો છોડ ઉપયોગમાં લીધો? તો વટાણાનો. હવે એનું વૈજ્ઞાનિક નામ કયું? જીઆમેઇઝ, પિસમ સટાઇવમ કે હોમો સેપિયન્સ? તો આનો જવાબ આવશે દોસ્તો પિસમ સટાઇવમ. મેન્ડલે જે વટાણાનો છોડ લીધો, ટૂંકમાં વટાણાનું વૈજ્ઞાનિક નામ જે છે પિસમ સટાઇવમ છે.
ત્યાર પછી આગળ 92 નંબરની ખાલી જગ્યા જોઈએ દોસ્તો કે જનીનો વડે વિશિષ્ટ પ્રકારના ખાલી જગ્યાનું સંશ્લેષણ થાય. જનીનો વડે વિશિષ્ટ પ્રકારના ખાલી જગ્યાનું સંશ્લેષણ થાય છે. કાર્બોદિતનું, પ્રોટીનનું કે જનીનનું? ચાલો, તો આનો જવાબ દોસ્તો આવશે પ્રોટીન. જનીન વડે વિશિષ્ટ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ થાય. યાદ રાખજો, બરોબર, તૈયાર કરજો. આગળ વધીએ આપણે. 9મા ચેપ્ટરની ખાલી જગ્યાઓ ચાલુ થઈ છે. તમારા વિજ્ઞાનના પેપરની અંદર 11 નંબરનું જે ખાલી જગ્યા હશે એ 9મા ચેપ્ટરની હશે, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. તો અહીંયા આપણે 11મા નંબરમાં જે પૂછાવાની છે 9મા પાઠની, એની ખૂબ જ અગત્યની ખાલી જગ્યાઓને આજે સોલ્વ કરીશું દોસ્તો. તો 93 નંબરની ખાલી જગ્યા છે કે અંતર્ગોળ અરીસાની વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન પામી ખાલી જગ્યામાંથી પસાર થાય છે. અંતર્ગોળ અરીસાની વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું આપાત કિરણ એ પરાવર્તન પામી ખાલી જગ્યામાંથી આપાત થાય, પસાર થાય છે. મુખ્ય કેન્દ્રમાંથી, વક્રતા કેન્દ્રમાંથી કે સમાંતર? તો દોસ્તો આનો જવાબ આવશે વક્રતા કેન્દ્ર. અંતર્ગોળ અરીસાની અંદર વક્રતા કેન્દ્રમાંથી પસાર થતું કિરણ પરાવર્તન પામી અને વક્રતા કેન્દ્રમાંથી જ પસાર થાય. ત્યાર પછી ની ખાલી જગ્યા છે અરીસાની મોટવણીનું સૂત્ર. ખાલી જગ્યા છે અરીસાની મોટવણીનું સૂત્ર ખાલી જગ્યા છે. તો દોસ્તો અરીસાની મોટવણી કોને કહેવાય? તો પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈનો ગુણોત્તર. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈના ગુણોત્તરને અરીસાની મોટવણી કહેવામાં આવે છે. તમે જાણો છો. તો અહીંયા તમે જોશો તો જવાબ આવશે તમારો h' છેદમાં h. h' એટલે પ્રતિબિંબ ઊંચાઈ અને h એટલે વસ્તુ ઊંચાઈ. તો પહેલો જવાબ આવશે h' છેદમાં h. ચાલો આગળ જઈએ. બહુ જ સરસ. અરીસાનું સૂત્ર ખાલી જગ્યા છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, પૂછાય એવો છે. અરીસાનું સૂત્ર. તો અહીંયા તમને 3 સૂત્રો આપેલા છે. 1/v માઇનસ 1/u બરાબર 1/f. આ પહેલું સૂત્ર. બીજું સૂત્ર આપણને આપેલું છે 1/v વત્તા 1/u બરાબર 1/f. અને ત્રીજું સૂત્ર આપેલું છે 1/v માઇનસ 1/f બરાબર 1/u. હવે આમાંથી કયું સૂત્ર અરીસાનું છે? તો દોસ્તો અરીસાનું સૂત્ર આ છે 1/v વત્તા 1/u બરાબર 1/f. બહુ જ ઇમ્પોર્ટન્ટ ખાલી જગ્યા છે, યાદ રાખજો દોસ્તો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે દોસ્તો. હવે અરીસાનું અને લેન્સનું મિસ્ટેક ન થાય, ધ્યાન રાખજો. અહીંયા પણ 3 સૂત્રો આપેલા છે. એના જ 1/v માઇનસ 1/u બરાબર 1/f. 1/v વત્તા 1/u બરાબર 1/f અને 1/v માઇનસ 1/f બરાબર 1/u. તો અહીંયા લેન્સનું સૂત્ર તમારે કયું યાદ રાખવાનું છે? તો લેન્સમાં માઇનસ આવ્યા, ખાસ ધ્યાન રાખો. તો 1/v માઇનસ 1/u બરાબર 1/f. એટલે અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર બરોબર યાદ રાખજો મિત્રો. આગળની ખાલી જગ્યા આપણે જોઈએ. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ ખાલી જગ્યા છે. પ્રકાશ શૂન્યાવકાશમાં કેટલી ઝડપે ગતિ કરે છે? 3 × 10⁸, 3 × 10⁻⁸ કે પછી 2 × 10⁸. તો દોસ્તો એનો જવાબ આવશે 3 × 10⁸. એકમ નથી લખેલો, મીટર પ્રતિ સેકન્ડ. તો પહેલો જવાબ આવશે 3 × 10⁸.
પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3 × 10⁸ થશે. ત્યાર પછી હીરાનો વક્રી ભવનાંક, ટાઈપિંગ થોડી મિસ્ટેક છે, વક્રી ભવનાંક ખાલી જગ્યા છે. હીરાનો વક્રી ભવનાંક ખાલી જગ્યા છે 1.42, 2.42 કે 3.42. સૌથી વધુ વક્રી ભવનાંક હીરાનો છે અને એ જવાબ આવશે દોસ્તો 2.42. હીરાનો વક્રી ભવનાંક 2.42. ત્યાર પછીની દોસ્તો આગળની ખાલી જગ્યા છે 99 નંબરની ખાલી જગ્યા કે જો વસ્તુને બહિર્ગોળ લેન્સના 2f2 થી દૂર રાખવામાં આવે, વસ્તુને આપણે ક્યાં મૂકવાની છે દોસ્તો? તો 2f2 થી થોડે દૂર, તો મળતું પ્રતિબિંબ ખાલી જગ્યા ઉપર મળશે. f2 અને 2f2 ની વચ્ચે, 2f2 ની ઉપર કે 2f2 થી દૂર. ચાલો, તો જવાબ તમને ખ્યાલ હશે. જો તમે 6 આકૃતિઓ કમ્પ્લીટ દોરી હશે તો આમાંથી એક આકૃતિ પણ 2 ગુણની અંદર કે 3 ગુણની અંદર પૂછાઈ શકે દોસ્તો. તો જવાબ આવશે દોસ્તો 2f2 થી દૂર. ત્યાર પછીની ખાલી જગ્યા, અંતર્ગોળ લેન્સ હંમેશા ખાલી જગ્યા પ્રતિબિંબ આપે. અંતર્ગોળ લેન્સ વડે જે પ્રતિબિંબ મળે એ હંમેશા કેવું હોય? વાસ્તવિક અને ઉલટું અને મોટું હોય, આભાસી, ચત્તુ કે નાનું હોય, અને ત્રીજો ઓપ્શન છે આભાસી, ચત્તુ અને મોટું. તો અંતર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી, ચત્તુ અને નાનું હોય. અંતર્ગોળ લેન્સ વડે હંમેશા આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ મળે. ત્યાર પછીની ખાલી જગ્યા છે દોસ્તો કે પ્રકાશના કિરણો 101 પ્રકાશના કિરણોનું અભિસરણ કે અપસરણ કરવાની લેન્સની ક્ષમતા, અહીંયા નો આવશે, લેન્સની ક્ષમતાનો આધાર ખાલી જગ્યા ઉપર છે. કોઈ પણ પ્રકાશના કિરણો એ અભિસરણ પામે કે અપસરણ પામે તો એનો આધાર શેની ઉપર રહેલો છે દોસ્તો? તો કેન્દ્ર લંબાઈ ઉપર, મુખ્ય કેન્દ્ર ઉપર કે પ્રકાશીય કેન્દ્ર ઉપર? તો દોસ્તો કેન્દ્ર લંબાઈ આનો જવાબ આવશે. કેન્દ્ર લંબાઈ ઓછી કે વધારે હોય એના ઉપર અભિસરણ કે અપસરણનો આધાર રહેલો છે. એટલે બરોબર યાદ રાખજો આને બી. ત્યાર પછી દોસ્તો 102 નંબરની ખાલી જગ્યા જોઈએ આપણે કે લેન્સનો પાવર તેની કેન્દ્ર લંબાઈના ખાલી જગ્યા પ્રમાણમાં હોય. તો લેન્સનો પાવર એ તેની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય દોસ્તો. લેન્સનો પાવર એ એની કેન્દ્ર લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. ત્યાર પછી દોસ્તો આગળ 103 નંબરની ખાલી જગ્યા છે કે લેન્સની મુખ્ય અક્ષ ઉપર આવેલા લેન્સના કેન્દ્ર બિંદુને ખાલી જગ્યા કહેવામાં આવે છે. કોઈ પણ લેન્સ હોય અંતર્ગોળ કે બહિર્ગોળ, અંતર્ગોળ કે બહિર્ગોળ લેન્સ હોય એની મુખ્ય અક્ષ ઉપર આવેલું લેન્સનું કેન્દ્ર એને શું કહેવામાં આવે છે? જો આ મુખ્ય અક્ષ કહેવાય. બરોબર, તો જવાબ યાદ છે દોસ્તો? અહીંયા જે આવે એને કહેવામાં આવે છે ઓપ્ટિકલ કેન્દ્ર. શું કહેવામાં આવે? ઓપ્ટિકલ કેન્દ્ર. ધ્યાન રાખજો, બરોબર ધ્યાન રાખજો. એની વ્યાખ્યાઓ બી આપેલી છે. ત્યાર પછી દાઢી કરવા માટે તમારે તો શેવિંગ કરવાનું ન હોય પણ ભણેલા છો તો દાઢી કરવા માટે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે ખાલી જગ્યા વપરાય. અંતર્ગોળ અરીસો વપરાય, અંતર્ગોળ લેન્સ વપરાય કે બહિર્ગોળ અરીસો વપરાય દોસ્તો? ચાલો યાદ છે? જો તમને અંતર્ગોળ અરીસાના, બહિર્ગોળ અરીસાના લેન્સના ઉપયોગો યાદ હશે તો તરત જ ખ્યાલ આવશે કે દાઢી કરવા માટે કયો અરીસો વપરાય ચહેરાનું પ્રતિબિંબ મોટું જોવા માટે. તો એનો જવાબ આવશે દોસ્તો અંતર્ગોળ અરીસો. બરોબર. ત્યાર પછી
105 નંબરની ખાલી જગ્યા છે કે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. આ નિયમ ખાલી જગ્યાના નિયમ તરીકે ઓળખાય છે. ચાલો, આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ રહે છે. આ કયો નિયમ છે દોસ્તો? ખ્યાલ છે? હવે તો યાદ જ હશે, કારણ કે 10 દિવસ રહ્યા છે, બહુ ગણ્યા ગાંઠ્યા દિવસો છે, એટલે બધું વંચાઈ ગયું છે. તો દોસ્તો જવાબ આવે દોસ્તો સ્નેલનો નિયમ, બરોબર. અને સ્નેલના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તમને એક માર્ક્સના પ્રશ્નની અંદર પણ પૂછી શકે કે ભાઈ સ્નેલનો નિયમ લખો, તો આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર અચળ હોય છે. ત્યાર પછી 106 નંબર બહુ ઈઝી ખાલી જગ્યા છે કે વાહનોમાં સાઇડ મિરર તરીકે ખાલી જગ્યા વપરાય છે. સાઇડ ગ્લાસ તરીકે પાછળ આવતા સાધનોને જોવા માટે કયો અરીસો કે કયો મિરર વપરાય છે? તો તમને ખ્યાલ જ હશે. આમાં અંતર્ગોળ આવે, અંતર્ગોળ લેન્સ આવે કે બહિર્ગોળ અરીસો આવે? તો જવાબ આવશે દોસ્તો બહિર્ગોળ અરીસો, બરોબર. પાછળના વાહનોને જોવા માટે સાઇડ ગ્લાસ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય. ત્યાર પછીની ખાલી જગ્યા છે 107 નંબર કે લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહેવાય. લેન્સનો પાવર માપવા માટે વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે. મીટર કહેવાય, ડાયોપ્ટર મીટર કહેવાય કે પછી એ મીટર કહેવાય? જવાબ ખ્યાલ જ છે, સિમ્પલ છે, ડાયોપ્ટર મીટર આવે દોસ્તો. લેન્સનો પાવર માપવા માટે જે સાધન વપરાય એને ડાયોપ્ટર મીટર કહેવામાં આવે. ત્યાર પછી મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય દોસ્તો. મેગ્નિફાઇંગ ગ્લાસ મતલબ બિલોરી કાચ, તમારા કંપાસ બોક્સની અંદર, કંપાસની અંદર આવે મેગ્નિફાઇંગ ગ્લાસ, અને તમે જોયું બી હશે. તો મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે કયું વપરાય? બહિર્ગોળ લેન્સ વપરાય, બહિર્ગોળ અરીસો વપરાય કે અંતર્ગોળ લેન્સ વપરાય? તો દોસ્તો એનો જવાબ આવશે બહિર્ગોળ લેન્સ. મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય. ત્યાર પછી 109 નંબરની ખાલી જગ્યા છે કે સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે દોસ્તો. સમતલ અરીસો મતલબ કે આપણા ઘરે આપણે જે અરીસાનો ઉપયોગ કરીએ છીએ માથું ઓળવા, ચહેરો જોવા માટે, એને સમતલ અરીસો કહીશું. તો એની કેન્દ્ર લંબાઈ કેટલી હશે દોસ્તો? ઘણા શૂન્ય લખીને આવે, શૂન્ય ના આવે દોસ્તો. જવાબ સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત આવશે. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ અનંત આવશે. ત્યાર પછી આગળ જઈએ 110 નંબરની ખાલી જગ્યા કે ખાલી જગ્યા કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સનો પાવર સૌથી વધારે હોય. MCQ માં પણ આપણે સોલ્વ કરેલો છે. જેમ કેન્દ્ર લંબાઈ ઓછી એમ એનો પાવર વધારે. આ યાદ રાખજો, મેં આમાં વિડીયોમાં પણ કીધેલું છે, MCQ સોલ્વ કરાય એમાં પણ કીધેલું છે. જેમ કેન્દ્ર લંબાઈ ઓછી, જેમ કેન્દ્ર લંબાઈ ઓછી એમ પાવર વધારે હોય. તો અહીંયા આપણને 3 પ્રકારની કેન્દ્ર લંબાઈ આપી, 20 સેમી, 10 સેમી અને 30 સેમી. તો સૌથી ઓછી કેન્દ્ર લંબાઈ 10 સેમી છે, તો એનો પાવર સૌથી વધારે થશે. તો આનો જવાબ આવશે દોસ્તો 10 સેન્ટીમીટર. 111મો પ્રશ્ન ખાલી જગ્યા છે કે કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય દોસ્તો. કારની હેડલાઇટની અંદર ઘણા વાંચતા નથી, એને નથી ખ્યાલ આવતો, બાકી આ પ્રશ્નો આપણને એકદમ ઈઝી છે. કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય. કારની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય. સાઇડ ગ્લાસની અંદર બહિર્ગોળ અરીસો વપરાય. ત્યાર પછી આગળ 112 નંબરનો પ્રશ્ન, લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે દોસ્તો. હમણાં જ આપણે જોયું કે લેન્સના પાવરને માપવા માટે વપરાતું સાધન તો ડાયોપ્ટર મીટર. તો લેન્સના પાવરનો એકમ કયો? તો ડાયોપ્ટર. લેન્સના પાવરનો એકમ થશે દોસ્તો ડાયોપ્ટર. ત્યાર પછી 113 નંબરની ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા લેન્સ તેના મધ્ય ભાગ કરતા ધાર પાસે વધારે જાડો હોય છે. હવે લેન્સના 2 પ્રકાર છે દોસ્તો, તમે જાણો છો. ચાલો, એક તો આ લેન્સ,
અને એક લેન્સ આ પ્રકારનો આવે. આ અંતર્ગોળ લેન્સ છે અને આ છે બહિર્ગોળ લેન્સ. હવે શું કીધું? મધ્ય ભાગ કરતા ધાર પાસે વધારે જાડો. તો ધાર પાસે જાડો કયો છે? જો મધ્ય ભાગમાં પતલો છે અને ધાર પાસે જાડો છે તો અંતર્ગોળ જવાબ આવશે. અને જો એમ પૂછે કે મધ્ય ભાગમાં જાડો અને ધાર પાસે પાતળો તો બહિર્ગોળ આવે. તો આનો જવાબ આવશે દોસ્તો અંતર્ગોળ. આગળ જઈએ. 114 નંબરની ખાલી જગ્યા છે કે જો શુદ્ધિકારક લેન્સનો પાવર -1.5 ડાયોપ્ટર હોય તો સૂચવેલો લેન્સ ખાલી જગ્યા છે. દોસ્તો આમાં પણ મેં તમને ક્લુ આપેલું પ્લસ અને માઇનસ. બરોબર કે માઇનસ લેન્સની અંદર જ્યારે માઇનસ આવે ત્યારે તમારે અંતર્ગોળ લેવાનું, પ્લસ આવે ત્યારે બહિર્ગોળ લેવાનું. તો આનો જે જવાબ આવશે 114 નંબર એની અંદર અંતર્ગોળ જવાબ આવશે. 114 નંબરની ખાલી જગ્યામાં માઇનસ કોઈ પણ ડાયોપ્ટર આપેલું હોય તો તમારે લેવાનું અંતર્ગોળ અને પ્લસ આપેલું હોય તો બહિર્ગોળ લેવાનું. ત્યાર પછી 115 નંબરની ખાલી જગ્યા કે બહિર્ગોળ લેન્સનો પાવર ખાલી જગ્યા હોય. આ બી યાદ રાખી લેજો. બહિર્ગોળ લેન્સ આપે અભી હાલ જ હું બોલ્યો તો એનો પાવર ધન હોય, અંતર્ગોળ લેન્સનો પાવર ઋણ આવે. તો આનો જવાબ આવશે દોસ્તો ધન. ત્યાર પછી 116 નંબરની ખાલી જગ્યા કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા ખાલી જગ્યા હોય છે. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા 1 હોય. યાદ રાખજો, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1. ત્યાર પછી આગળની ખાલી જગ્યા 117 નંબરની કે સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે. તો દોસ્તો સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય 1 હોય, 2 હોય કે 0 હોય. એક મિનિટ હો. એક થી વધુ આવશે એમાં જવાબ, મને ડાઉટ લાગ્યો. કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક હંમેશા ખાલી જગ્યા હોય દોસ્તો. તો કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક એ 1 થી વધારે હોય. ઓકે. ત્યાર પછી આપણે જઈએ સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય. તો સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા 1 જ હોય. એટલે આનો જવાબ આવશે દોસ્તો 1. ત્યાર પછી 118 નંબરની ખાલી જગ્યા અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને ખાલી જગ્યા કહે છે. વ્યાખ્યા છે અરીસાના ધ્રુવ અને વક્રતા કેન્દ્રની અંદરથી પસાર થતી કાલ્પનિક રેખા એને કહેવામાં આવે દોસ્તો મુખ્ય અક્ષ. શું કહેવામાં આવે? મુખ્ય અક્ષ. ત્યાર પછી ચેપ્ટર નંબર 3 ની ખાલી જગ્યા. ચેપ્ટર નંબર 3 ની ખાલી જગ્યા 12મા નંબરના પ્રશ્નમાં તમારે આવશે અને લાસ્ટ પાર્ટ છે. બરોબર. ત્રીજા નંબરનો પાર્ટ ધાતુ અને અધાતુ. તો દોસ્તો એમાં 119 નંબરની ખાલી જગ્યા છે આપણી કે સિન્નાબાર ખાલી જગ્યાની કાચી ધાતુ છે. દોસ્તો સિન્નાબાર એ મર્ક્યુરી એટલે કે પારો એની કાચી ધાતુ છે. ત્યાર પછી પીબી, એચ, એક્સ અને એચજી ધાતુની સક્રિયતા શ્રેણી આપણને અહીંયા બતાવેલી છે. ધ્યાન રાખો. પીબી, એચ, એક્સ અને એચજી આ ધાતુની સક્રિયતા શ્રેણી આપણને બતાવેલી છે. તો એમાં એક્સ એ શું છે? એક્સ ખાલી જગ્યા ધાતુ છે. તો દોસ્તો એની અંદર તમારે યાદ રાખવાનું છે કે જો પીબી ત્યાર પછી એચ ગ્રેટર ધેન એક્સ ગ્રેટર ધેન એચજી. અહીંયા લખવામાં થોડી ટાઈપિંગ મિસ્ટેક છે, આ રીતે આવે. બરોબર. તો આનો જે અહીંયા એક્સ જે આવશે એ તમારો સીયુ આવશે.
કોપર, સીયુ આવશે, બરાબર. આ એક્સ એ સીયુ છે, કોપર ધાતુ જે છે એ આવશે એક્સ ની જગ્યાએ. એકસો ને 20 નંબરની ખાલી જગ્યા છે દોસ્તો. પીબી અહીંયા મિસ્ટેક છે થોડી, ગ્રેટર ધેન એચ ગ્રેટર ધેન. તો આ એક આપણને ધાતુની સક્રિયતા શ્રેણી આપેલી છે, લેડ, હાઇડ્રોજન, અહીંયા એક્સ અને એચજી. તો આ એક્સ માં કઈ ધાતુ હશે દોસ્તો? તો આ એક્સ ની અંદર કોપર ધાતુ આવશે દોસ્તો. કઈ ધાતુ આવશે? કોપર. ત્યાર પછી 121 નંબરની ખાલી જગ્યા, લોખંડ, નિકલ અને ક્રોમિયમ ની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે. લોખંડ, નિકલ અને ક્રોમિયમ ની મિશ્ર ધાતુ દોસ્તો આવશે સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ આવશે દોસ્તો. સ્ટેનલેસ સ્ટીલ એ 3 ધાતુઓથી બનેલી મિશ્ર ધાતુ છે, લોખંડ, નિકલ અને ક્રોમિયમ. આગળ જઈએ આપણે. બ્રોન્ઝ. બ્રોન્ઝ એક ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. ચાલો દોસ્તો, બ્રોન્ઝ જવાબ આવડશે. કોપર, ટીનની કોપર અને અહીંયા ઝીંક છે, ઝીંક લખાઈ ગયું છે, ઝીંક, સીસુ અને ટીન. ચાલો, તો શું જવાબ આવશે દોસ્તો? બ્રોન્ઝ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. કોપર અને ટીન એની મિશ્ર ધાતુ છે બ્રોન્ઝ. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે, થર્મિટ પ્રક્રિયાની અંદર આયર્ન ઓક્સાઇડ ની ખાલી જગ્યા ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. થર્મિટ પ્રક્રિયા એ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ વખતનો 3 ગુણની અંદર. તો થર્મિટ પ્રક્રિયા જેને આવડતી હશે એનો જવાબ તરત આવડી જશે કે થર્મિટ પ્રક્રિયામાં આયર્ન ઓક્સાઇડ એ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે, એટલે જવાબ આવશે દોસ્તો Al. ત્યાર પછી ખાલી જગ્યા ધાતુને કેરોસીનમાં રાખવામાં આવે છે દોસ્તો. આનું એક કારણ પણ છે, 2 ગુણનો પ્રશ્ન પણ છે. કઈ ધાતુને કેરોસીનની અંદર રાખવામાં આવે? મેગ્નેશિયમને, સોડિયમને કે કોપર? તો તમને ખ્યાલ જ છે કે આનો જવાબ શું આવશે? સોડિયમ. સોડિયમ ધાતુને કેરોસીનની અંદર રાખવામાં આવે છે, કારણ કે સોડિયમ ધાતુ કેરોસીન સાથે પ્રક્રિયા પણ નથી કરતી, બધું સક્રિય ધાતુ છે. ચાલો આગળ. 125 નંબરની ખાલી જગ્યા, એક્વારિજિયા એ સાંદ્ર HCl અને H2SO4 એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ નું ખાલી જગ્યા ગુણોત્તરમાં તૈયાર કરેલું મિશ્રણ છે. ચાલો, એક્વારિજિયાની વ્યાખ્યા આવડે ને તરત ખબર પડે કે 1:3 આવશે, 3:1 આવશે કે 3:2 આવશે. તો 3:1 આવશે દોસ્તો. એક્વારિજિયા એ સાંદ્ર HCl નું સાંદ્ર HCl અને H2SO4 નું 3:1 ના ગુણોત્તરની અંદર તૈયાર કરેલું મિશ્રણ છે. ત્યાર પછી 126 નંબર, ખાલી જગ્યા ધાતુ પાણી સાથે પ્રક્રિયા ન કરતા ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કે ઝીંક? કઈ ધાતુ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે? સોરી, ઠંડા પાણી સાથે પ્રક્રિયા નથી કરતી, પરંતુ ગરમ પાણી સાથે પ્રક્રિયા કરે છે. તો આનો જવાબ આવશે દોસ્તો મેગ્નેશિયમ, Mg. 1 ગ્રામ સોનામાંથી ખાલી જગ્યા કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકાય છે, કારણ કે સોનું એ સૌથી વધુ તનનીય ધાતુ છે, એને ખેંચી શકાય છે. તો 1 ગ્રામ સોનાની અંદરથી કેટલા કિલોમીટરનો લાંબો તાર બનાવી શકાય? તો જવાબ આવશે દોસ્તો 2 કિલોમીટર. ત્યાર પછી 128 નંબરનો પ્રશ્ન છે, ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે હોય. હવે આ તો આપણે ઘણા નાના ધોરણથી પણ અભ્યાસ કરતા આવ્યા છીએ કે અધાતુમાં કઈ ધાતુ અધાતુ પ્રવાહી છે અને ધાતુમાં કઈ ધાતુ પ્રવાહી છે. તો દોસ્તો અધાતુની અંદર બ્રોમિન આવે. બ્રોમિન નામની અધાતુ એ પ્રવાહી સ્વરૂપે છે, અને જો ધાતુ પૂછ્યું હોય તો મર્ક્યુરી આવે, પારો. બરોબર.
ત્યાર પછી 129 નંબરની ખાલી જગ્યા કે ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપ ધરાવે છે. જો બી હાલત બોલ્યો પારો. બરોબર. 130 નંબરની ખાલી જગ્યા દોસ્તો, ખાલી જગ્યા ધાતુને હથેળી ઉપર રાખતા પીગળી જાય છે. મારું બેટું વિચિત્ર કહેવાય. હથેળીમાં રાખો ને પીગળી જાય, ઓગળી જાય. કઈ ધાતુ એવી છે કે જે હથેળી ઉપર રાખીને પીગળી જાય? તમને ખ્યાલ છે? મને તો ખબર છે. મેગ્નેશિયમ આવે, ગેલિયમ આવે કે લિથિયમ આવે? તો દોસ્તો જવાબ આવશે દોસ્તો ગેલિયમ. ગેલિયમ ધાતુ જે છે એનું ગલનબિંદુ ખૂબ નીચું હોય અને એટલા માટે ઝડપથી પીગળી જાય છે. ત્યાર પછી આગળની ખાલી જગ્યા, ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં ખાલી જગ્યા મિશ્ર ધાતુ વપરાય. જોયેલું છે દોસ્તો? રેણ કરવા માટે એક ચાંદી જેવો તાર આવતો હોય છે, તો એ કોનું મિશ્રણ વપરાય છે? તો એનો જવાબ આવશે દોસ્તો લેડ અને ટીનનું. રેણ કરવા માટે સોલ્ડરિંગ કહેવાય એને. સોલ્ડરિંગ કરવા માટે લેડ અને ટીનનું મિશ્રણ વપરાય છે. 132 નંબરની ખાલી જગ્યાની અંદર વાત કરીએ આપણે. લોખંડના લાલ રંગના કાટનું અણુસૂત્ર ખાલી જગ્યા છે. લોખંડના કાટનું સૂત્ર કયું આવશે દોસ્તો? કહી દઉં જવાબ? ચાલો, જવાબ આવશે Fe2O3 XH2O. આ તમારા લોખંડના કાટનું સૂત્ર છે, Fe2O3 XH2O. ત્યાર પછી છેલ્લી ખાલી જગ્યા છે આપણી, જો મિશ્ર ધાતુમાં એક ધાતુ મર્ક્યુરી હોય તો તે મિશ્ર ધાતુને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. કૌંસ સરસ એટલે કે એમાલ્ગમ, કલીલ કે પેસ્ટ. દોસ્તો કોઈ પણ ધાતુની અંદર જ્યારે પારો હોય, મર્ક્યુરી હોય, ત્યારે એને એમાલ્ગમ કહો કે સમરસ કહો, અહીંયા માથે એ આવે. બરોબર. તો અહીંયા તમને 100+ ખાલી જગ્યાઓ જે તમારે ક્વેશ્ચન નંબર 7 થી ક્વેશ્ચન નંબર 12 માં જે 6 ખાલી જગ્યાઓ પૂછાવાની છે અલગ અલગ ચેપ્ટરની, એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યો. આજનો ત્રીજો ભાગ આપણે પૂર્ણ કર્યો. જો આપે આગળનો ભાગ 1 અને 2 ન જોયા હોય તો જોઈ લેજો, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને આ 133 ખાલી જગ્યાઓને બરાબર તૈયાર કરી લેજો દોસ્તો. તમને 100% બોર્ડના પેપરમાં ફાયદો થશે જ. ચાલો ત્યારે મળીશું એક નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.